તમને મોબાઈલ ચલાવે છે કે તમે મોબાઈલ ચલાવો છો? વોટ આર યુ ડુઈંગ? તમે શું કરો છો? એક આટલું નાનું વેંત જેટલું રમકડું તમને દોડતા રાખે. વાહ ભાઈ વાહ, શું કુદરતનો કરિશ્મા છે. એક વહેતું નિર્જીવ સાધન, બેટરી કાઢી લો તો એની ઓકાત શું, એની જિંદગી પૂરી થઈ ગઈ. નેટવર્ક ન પકડાય તો એ પાગલ થઈ જાય છે, ડબલું છે. એ તમને દોડાવે. ચલ ઉભો થા, ચલ દોડ, ચલ રિંગ વાગી, ચલ મેસેજ કર, ચલ ઇન્સ્ટાગ્રામ પર, ચલ યુટ્યુબ ઉપર, ચલ ફેસ ઉપર. અરે મેસેજ કર, જવાબ નથી આપતો, બ્લુ ટિક નથી કરી હજી સુધી, તે હજી સુધી મારું શોર્ટ નથી જોયું. ખાતી વખતે હાથમાં મોબાઈલ, ચા પીતી વખતે હાથમાં મોબાઈલ. અને કેટલાક બેવકૂફોને તો કોણ જાણે એમની પ્રેમિકા હોય એમ કાને ચોંટેલો હોય છે, ચાલતા ચાલતા રોડ પર ચાલે, ધ્યાન ક્યાંય નહીં, ગમે ત્યાં અથડાય. બસમાં મોબાઈલ, ચાલુ બાઇક ઉપર મોબાઈલ, ચાલુ ગાડીમાં મોબાઈલ. મોબાઈલ મોબાઈલ મોબાઈલ. કોઈને મળવા જવાનું કે મળવું ગમતું નથી. આપણે જઈએ ને એના મોબાઈલમાં ખૂંપી જાય, અંદર ઉતરી જાય, કેમ છો પૂછે ને પછી ટક 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 કર્યા કરે. નથી વરસગાંઠમાં મળવા જવાનું, લગ્ન ગાંઠમાં મળવા જવાનું, નથી કોઈનું મરણ થયું નહીં, ટક ટક્યું મોકલી દેવાનું. મોબાઈલ આપણને ચલાવે. આપણે એટલા બધા નપુંસક કે એના વગર આપણે જીવી ના શકીએ. કેટલાય થાકીને આવ્યા હોઈએ ત્યારે આપણે ઊંઘી ન શકીએ. રાત્રે ઓશિકામાં બાજુમાં એ સુવે, મારી વાલી પત્ની કે હું એનો વાલો પતિ, એ અમે જોડે વાત ન કરી શકીએ. કમાલ છે આ વિલન. અને આ મોબાઈલથી આપણી જિંદગી ચાલે. આપણું સુખ દુઃખ બધું એ નક્કી કરશે. મારો પ્રેમ એ નક્કી કરશે. હું સૂઈ નથી શકતો, હું એના વગર જીવી નથી શકતો, એવી સ્થિતિ આવી ગઈ. આ હું એક વાત સાથે બહુ કબૂલ કરું છું, અત્યંત સગવડ ભર્યું છે, બહુ જ અદ્ભુત છે સાધન. એમાં કોઈ શંકા નહીં, એમાં કોઈ શંકા નહીં. સાધન અદ્ભુત છે, પણ તમને લાગે છે કે મેં કહ્યું એ રીતે આપણે ઉપયોગ નહીં, દુરુપયોગ કરી રહ્યા છે? તમને ખબર છે યુવાન પેઢી, નવા નવા બાળકો શું કરી રહ્યા છે? એનાથી પ્રેમ કરી છે. પ્રેમ આવડે છે નહીં, પ્રેમના નામે લફરા કરે છે, એની અંદર ગંદી ફિલ્મો જુએ છે. ક્યાં જશે તમારી પેઢી? અને નવા છોકરાઓ જેટલું શીખી ગયા છે એટલું તમને લોકોને આવડે છે? નથી આવડતું. તમને કંઈ ખબર નહીં પડે. આ નવી પેઢી મોબાઈલની મદદથી દરેક જણા 90% યુવાનો એના મા બાપને છેતરે છે. આ છે મોબાઈલની દુનિયા.